નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। ફતેગંજ વિસ્તારમાં મૌલાના હારૂન પઠાણે સ્નાન કરતી મહિલાનો ઉતાર્યો વિડીયો। સાસુ નમાજ પડતા હતા ત્યારે સ્નાન કરવા ગયેલી મહિલાનો બારીમાંથી મૌલાનાએ વિડીયો ઉતાર્યો હતો। મહિલાને જાણ થતાં જ સીસીટીવી ચેક કરતા આ ભાંડો ફૂટ્યો હતો। કલ્યાણનગરમાં રહેતા મૌલાના હારૂન હાફિઝ પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી। એક જ આવાસ યોજનાના મકાનમાં આ બંને રહે છે। મૌલવી આવાસના મકાનમાંથી નીકળતા હોવાનો સીસીટીવીમાં પણ સામે આવ્યા હતા। મહિલાની સાથે બનેલી આ ઘટના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલે એસીપીએ મીડિયા સંબોધન કરીને સમગ્ર વાત ઉપર જે કહેવાય કે પ્રકાશ પાડ્યું છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે એસીપી। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ, નમસ્કાર। સ્થળની નજીકમાંથી પોલીસને એક વિડીયો મળી આવ્યો હતો કે જેમાં આ ગુનાહિત કૃત્ય આ આરોપી કરતો હોવાનું જણાય છે। આ એફએસએલમાં આ કબજે કરેલો વિડીયો તેમજ આરોપીનો પોતાનો મોબાઈલ જેમાંથી આ ગુનાહિત કૃત્ય એણે કરેલું એ બંને એફએસએલ ખાતે મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આરોપી પોતે એના ભાઈ ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલો છે। સાથોસાથ પોતે આ મૌલાનાનું જે ધાર્મિક એમનું જ્ઞાન હોય છે એ મેળવવાનું પણ એ કાર્યવાહી કરી રહ્યા છે।